આ અમારા ઘરના પપ્પુભાઈ મિષ્ટાનના બહુ શોખીન છે. મિષ્ટાન ફરસાણ ગમે હાલે. આમ તમે ખાલી એના ફેસના એક્સપ્રેશન જો, હમણાં જીભ ચાલશે જોજો. એના હાવભાવ જોવો ખાલી તમે કે મિષ્ટાન જોઈને મારો દીકરો કેટલો ભૂરાયો થાય છે. જાણે એને ઓલું સ્વર્ગ મળી ગયું હોય ને એવું ફીલ કરે અત્યારે. પણ હવે એની મમ્મી છે કે એને આપતી નથી. આપ્યું એક બે વખત તો માપે મેળે, પણ ભાઈ અત્યારે બહુ નહીં. ભાઈને કદાચ મોટામાં મોટી ઢેફલી આપીએ ને તો 1 જ મિનિટ થાય. જો અત્યારે આટલું કમછું દઉં છું, આ કેટલી સેકન્ડ થાય જોજો. 1 2 ને 3 પૂરું. બીજું બટકું આમ બીજી વખત ચાવવાનું નથી રહેતું, એ ગળે ઉતરી જાય. ચાવતોય નથી. હા બોલ. અત્યારે એના ફ્રેન્ડ બહાર બોલાવે છે પણ ન્યાય જવું નથી. અત્યારે કેન્સલ રાખો. આજે એને કોઈ ફ્રેન્ડ આઈને લેવા દેવા જ નથી. ફ્રેન્ડ હોય કે પછી ગર્લફ્રેન્ડ હોય. અને એને પૂછીએ ને કે તને કેવું લાગ્યું તો એને જીભે જબરી કરે. ભાઈ કેવું લાગ્યું? એ પપ્પુ કેવું લાગ્યું? બેટા પપ્પુ કેવું લાગ્યું તને? કેવું લાગ્યું મારી દીકરાને? કેવું લાગ્યું? આ કેવું લાગ્યું? ખાવું છે? તમે લ્યો, તમે અત્યારે મને ડિસ્ટર્બ ન કરો. અત્યારે હું બહુ ટેન્શનમાં છું. એક તો આ મમ્મી આપતી નથી. કેવું લાગે? કેવું લાગે મારી દીકરાને? જીભ કેમ કરે પપ્પુ? ફૂલ ટેન્શનમાં છે. ઘરમાં કંઈક બન્યું છે જે મને આપતા નથી. મોટું ટેન્શન છે. પાણી નથી.